મનીષા આજે પાછા તે ઘી નો લગાડી દીધું. રોજ તું ઘી વિનાનું કેમ આપેસ મને? આ થેપલા ઉપર ઘી લગાડી દે તો જ મને ભાવે. હા પણ અત્યારે મમ્મી ખાઈ લ્યો ને, અત્યારે ઘી ખાલી થઈ ગયું છે અને 2-3 દિવસમાં મંગાવી લઈશ, પછી ખાજો. અરે તમે આવી ગયા, તમે ફ્રેશ થઈ જાઓ, તમારા માટે જમવાનું લગાવી દઉં. લ્યો ભાવિન જમવાનું. આ શું ઘી વાળી? અરે થોડુંક ધીમે નથી બોલી શકતા? આપણે ઘરમાં ઘી હતું તોય તે મમ્મીને ઘી વગરના થેપલા શું કામ આપ્યા? અરે પણ મમ્મીને ઘી વાળા થેપલા ખાઈને ક્યાં જવું છે? આખો દિવસમાં તો ઘરમાં જ હોય છે. અને તમને ઘી વાળા એટલે આપ્યા થેપલા કે તમારે આખો દિવસ બહાર જઈને કામ કરવાનું હોય છે અને તમારે એનર્જીની વધારે જરૂર છે, મમ્મીને થોડી ના જરૂર છે. અરે પણ તને મમ્મીને દેવામાં પ્રોબ્લેમ શું છે? મને કાંઈ વાંધો નથી, તમને ઘી વાળી મળે છે ને તો ચૂપચાપ ખાઈ લો. અને મમ્મીને શું કામ ને કાંઈ જરૂર છે અને તમને જરૂર છે એટલે તમે ખાઓ. મનીષા, મનીષા, શું છે? મારું જમવાનું તૈયાર થઈ ગયું? નથી બનાવ્યું જમવાનું. અને તમે મને એમ કહો તો મારા ભાઈએ તમને ફોન કર્યો હતો, એને 1 લાખ રૂપિયાની જરૂર છે, તમારી પાસેથી માંગે તો તમે ના શું કામ ને પાડી? તો ના પાડું નહીં તો શું કરું? હા પાડું. ના પાડી શું કામ ને? એને બિઝનેસમાં લોસ થઈ ગયો છે અને અત્યારે જરૂર છે તો તમે આપ્યા શું કામ ને નહીં? આપણી પાસે પડ્યા તો છે. મારે મારી માટે નવા મોબાઈલ ખરીદવો છે એટલા માટે મેં રાખ્યા છે પૈસા. તમારી માટે ફોન ઇમ્પોર્ટન્ટ છે કે મારા ભાઈનું કામ ઇમ્પોર્ટન્ટ છે? જો હું તને એક વાત સમજાવી દઉં કે હું પૈસા કમાઉં છું આ ઘરમાં, એટલે હું નક્કી કરીશ કે મારે પૈસા ક્યાં ખર્ચવા ને કોની પાછળ ખર્ચવા, અને મારે નક્કી કરવાનું છે કે મારે તારા ભાઈને પૈસા આપવા કે નહીં એમ. પણ મારા ભાઈને ઇમરજન્સીમાં પૈસા જોતા છે ને, થોડાક સમયની જ વાત છે, પછી તો તમને પાછા આપી દેશે. એટલે તું મને એમ કહે છો કે મારે તારા ભાઈને 1 લાખ રૂપિયા આપી દેવાના અને તું મારા મમ્મીને થેપલામાં એક ઘી પણ લગાડી નથી દેતી? તું આવું વિચારીશ ને? તો મને ખબર નહોતી. લગ્ન કરીને આવ્યા ને એના બીજા જ દિવસે તને મમ્મીએ બધું જ આપી દીધું હતું કે હવે આ ઘર તારે સંભાળવાનું છે એમ, અને છતાંય તું એને ઘી લગાડી નથી દઈ શકતી થેપલામાં. અને અત્યારે જે તું આ ઘરમાં રહે છો, જે હું આ બિઝનેસ ચલાવું છું, આ જ્યાંથી પૈસા આવ્યા છે ને એ બધા જ મમ્મીની નોકરીમાંથી આવ્યા છે. એણે પોતાની માટે આજ સુધી કોઈ સ્કૂટી નથી ખરીદી, એ હજી સુધી રિક્ષામાં કે એમાં જ જાય છે. અને અત્યારે કદાચ આપણે મોટા થયા છે ને એટલે એ આપણને કહે છે લેવા મૂકવા માટે, અને એને આપણી માટે થઈને ઓફિસે આવવા જવા માટે થઈને એક કાર ખરીદીને આપી છે કે તમે ક્યાંય રખડતા કે ક્યાંય હેરાન થતા ન જાવ એના માટે. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ ને મને ખબર નહીં ક્યારથી એવું થઈ ગયું કે હું ભેદભાવ કરવા લાગી. અને હું સમજુ છું કે તમે મારા ભાઈને પૈસા કેમ ન લીધા, અને કદાચ હું તમારી જગ્યાએ હોત ને તો હું એવું જ કરેત. તમે સાચા છો, મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં, અને ચિંતા કરતી નહીં. મેં તારા ભાઈના ખાતામાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે અને મેં જ ના પાડી હતી કે તને એ કે નહીં, જેથી કરીને તને ખબર પડે કે તમારા સગાવાલા સાથે કાંઈ ખરાબ થાય તો કેવું લાગે છે. સોરી, મને માફ કરી દો. સારું, હવે હું જાઉં છું અને મમ્મીનું ધ્યાન રાખજે.